રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોમગાર્ડ જવાન વિપુલ સોલંકીને માર મારી લૂંટ કરવાનો કેસમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે આરોપી મોહિત ગોહિલ અને અમિત ખુમાન વિરુદ્ધ ગુનો નોંધાયો છે। હુમલાની ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં હોમગાર્ડ જવાનને તીક્ષ્ણ હથિયાર બતાવી આરોપીઓએ ધમકી આપી, કહ્યું કે હું ગણેશનગરનો ડોન મોહિત ગોહિલ, તું અહીંયા કેમ બેઠો છે, અહીંયા પોલીસે બેસવું નહીં તેમ કહી આતંક મચાવ્યો। ક્રાઇમ બ્રાન્ચે ડોન બનવા નીકળેલા લુખ્ખાઓની ડોનગીરી પણ આખરે ગણતરીના કલાકોમાં બહાર કાઢી હતી। પોલીસે આ મામલે આરોપીઓને ઝડપી પાડ્યા છે। રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલ ગણેશનગરમાં એક નાઇટ ડ્યુટી કરેલ હોમગાર્ડને છરી બતાવી અને તેની પાસેથી લૂંટ કરવાની ઘટના બનેલ હતી। બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી અને જેમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ ગરચરની ટીમને આ આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે। આ આરોપીઓના નામ છે મોહિત ચમનભાઈ ગોહેલ અને અમિત વિજયભાઈ ખુમાણ, બંને ગણેશનગર મોરબી રોડ બાજુના